નામ છે તારું? સરકાર, તમે બીજું બધું ભૂલી જાઓ એ બરાબર છે, પણ મારું નામ તો યાદ રાખો. હું લાંબા નહીં, તાંબા છું, તાંબા. इंसाफी है ये. तारा जेवा 4 फुटियाનું નામ લાંબા. સરકાર, લાંબા નહીં, તાંબા, તાંબા. આ તમારા લીધે મારી જરા બી ઇજ્જત જ નથી રહી. આ કોમેડી એક્સપ્રેસ વાળા મારી નકલ કરવામાંથી ઊંચા નથી આવતા. મારી જરા પણ ઇજ્જત નથી રહી, જરા પણ. કોણે લૂંટી તારી ઇજ્જત? કોણે લૂંટી તારી ઇજ્જત? સરકાર, તમે ઘોડા પરથી પડી ગયા અને તમને માથામાં વાગ્યું ને ત્યારનું તમને કશું યાદ નથી રહેતું. યાદ છે મને. હું ઘોડાની રેસનો બહુ શોખીન હતો. આ સરકાર, એ તબડક તબડક વાળા ઘોડા નહીં, તમે રસોડાના ઘોડા પરથી પડી ગયેલા. ભાભીએ તમને ચોખા ઉતારવા માટે માળીએ ચડાયેલા અને તમે લાકડાના ઘોડા પરથી નીચે પડી ગયા ને, એ ઘોડા. આની સજા મળશે, બરાબર મળશે. સજા તો મને મળી રહી છે. તમે કોઈને ઓળખતા નથી, તમને કશું યાદ નથી રહેતું, ક્યાંય ધાડ પાડી નથી. સેલેરી ના મળવાથી બધા ડાકુ ગ્રુપ છોડી હાઈવે ના ધાબા પર વેઇટર બની ગયા છે. આ તો રિસેપ્શન ચાલે છે, બાકી હું પણ નીકળી ગયો હોત. કેટલા માણસો હતા? વર્ષોથી વાસી અથાણા જેવો ડાયલોગો માર્યા કરો છો. કિતને આદમી થે? 2 માણસો હતા, ક્યાં ના ક્યાંય પહોંચી ગયા. એમાં એક તો આખામાંથી પા થઈ ગયો અને બીજો 2.5 કિલોના હાથવાળાનો પપ્પા થઈ ગયો. અચ્છા, ઓકે. હા, કેટલું ઇનામ રાખ્યું છે સરકારે આપણા પર? કોઈ ઇનામ બિનામ નથી રાખ્યું. 40 વર્ષ પહેલા 151 રૂપિયા હતું, એ ચેક પણ બાઉન્સ થઈ ગયો. યાદ રખુંગા તુજે તાંબા. હવે તમને તમારું નામ યાદ નથી રહેતું ને તમે ક્યાં મારી તબિયતની સરખારો ને યા ચરખારો ને. તાંબા, પેલી રામગઢની આઈટમ શું કરે છે? પેલી આઈટમ શું નામ એનું? યાદ છે. તું યાદ ના દેવા, મને યાદ છે. ધન્નો શું કરે છે? ધન્નો ઘોડીનું નામ હતું, ઘોડીનું. આ રામગઢ વાળા કઈ ચક્કીનો આટો ખાય છે? ઘોડી મારે છોકરીમાં ખબર જ નથી પડતી. એક સેકન્ડ, મેં લખ્યું તું, મને યાદ છે. એક સેકન્ડ, ક્યાં ગયું? આર્યું જો. વસંતી શું કરે છે? વસંતી 2 છોકરીની માં થઈ ગઈ અને એની છોકરીએ 5 ફિલ્મો ફ્લોપ આપી દીધી. હા, હોળી ક્યારે છે? હોળી? હોળીનું તો નામ જ ના લેતા. ગઈ હોળીમાં રામગઢના છોકરાઓએ જેમને જે ટપડી દાવ કરીને રંગેલા ને, 1 વર્ષ સુધી તમારો રંગ સાફ કરતા કરતા મારા હાથ દુખી ગયેલા. તાંબા, ઘોડા કાઢ. આપણે રામગઢ જઈએ. રામગઢના લોકોમાં આપણો ડર રહેવો જોઈએ. સરકાર, તમે બધું ભૂલી જાઓ છો. આપણે રામગઢ જઈએ છે ને એટલે ત્યાં તમને અંતાક્ષરી રમાડે છે અને તમે ગીત ભૂલી જાઓ છો ને એટલે નાચ તાંબા નાચ કહીને મારી જોડે ડાન્સ કરાવડાવે છે. હું તો એ પણ ભૂલી ગયો છું કે હું ડાકુ છું કે ડાન્સર. તમારા લીધે મારે ડાન્સર બનવું પડ્યું છે. હવે કોઈ નથી ડરતું આપણાથી. એવું નથી તાંબા. અહીંથી 50 કોસ દૂર જયારે કોઈ છોકરો રહે છે તો એની માં કહે છે કે બેટા છાનો રહી જા, હમણાં છે ને જબ્બર મામા આવતા છે, તને બહુ લાડ લડાવશે. આખા ગામના મામા બની ગયા છો, મામા. આ બધું પેલા ઠાકુર ના લીધે થયું છે. ઠાકુર, હું આવું છું. સરકાર ઠાકુર ના ક્યાં ના જવાય? ઠાકુર ના તા નહીં. કેમ? 1 વર્ષથી રામુ કાકા નોકરી છોડીને જતા રહ્યા છે. આપણે જેટલી વાર ત્યાં ઝાડ પાડવા જઈએ છે ને એટલી વાર રામુ કાકાના બધા કામ આપણી પાસે કરાવડાવે છે અને પાછા ઠાકુર ને તો હાથ પણ નથી. અચ્છા, તો તાંબા મારા ભાઈ, તો હવે આપણે શું કરવાનું? એક કામ કરીએ, એક્ટિંગ શરૂ કરી દઈએ. લોકો આપણી એક્ટિંગ કરી અને પૈસા કમાય છે તો આપણે આપણી એક્ટિંગ કરીને કેમ ના કમાઈએ? તો તાંબા આપણને એક્ટિંગ શીખવાડશે કોણ?
ઉદિત ખોપરા. જો એ એક્ટિંગ કરી શકતો હોય તો આપણે કેમ ના કરી શકીએ?